આયુર્વેદની અંદર 5 પ્રકારના કષાય કહેવામાં આવ્યા છે. એમાં પહેલો પ્રકાર છે સ્વરસ, એટલે કોઈ પણ ઔષધનો પોતાનો રસ, એને સ્વરસ કહેવામાં આવે છે. બીજો પ્રકાર છે કલ્ક, એટલે પથ્થરથી વાટેલી કોઈ પણ ઔષધિ, એને કલ્ક કહેવામાં આવે છે. ત્રીજો પ્રકાર છે શ્રુત કષાય, એટલે ક્વાથ અથવા ઉકાળાને શ્રુત કષાય કહેવામાં આવે છે. ચોથો પ્રકાર છે શીત કષાય, એટલે જે ઔષધિને રાત્રે પલાળી રાખી સવારે ગાળી લેવામાં આવે છે તેને શીત કષાય કહેવામાં આવે છે. અને પાંચમો પ્રકાર છે ફાટ. ફાટ એટલે ગરમ પાણીમાં ઔષધિને રાતભર ભીંજવી રાખવાની અને સવારમાં એને વાટીને લેવામાં આવે તો એને ફાટ કહેવામાં આવે છે. આ 5 પ્રકારના કષાય ઉત્તરોત્તર પચવામાં હલકા ગણાય છે. જેવી રીતે સ્વરસ કરતાં કલ્ક હલકો છે, કલ્ક કરતાં ઉકાળો, ઉકાળા કરતાં શીત કષાય અને શીત કષાય કરતાં ફાટ, એ રીતે ક્રમશર પચવામાં હલકો ગણાય છે. આયુર્વેદની અંદર આ 5 કષાયનો ઉપયોગ કરવામાં આવે છે અને વિવિધ પ્રકારના રોગોમાંથી મુક્તિ મેળવવામાં આવે છે. જય ધન્વંતરી, જય મહાદેવ.